અને પ્રકરણ છે 8 ની ચોપાઈ 61 સુધી પહોંચ્યા છીએ આપણે. 61 ની ચોપાઈને દોહરાઈ લઈને આગળ વધીએ. ચાર દેહુરી આગુ ચબુતરા, તીન તલે ગડનાલે ચાર, તીને બીચ ચારો ઝરોખે, કરે પાણી ઉપર જલકાર. આ બાનું બંધ કરી. ચાર દેહરી આગુ ચબુતરા. જમનાજી તરફથી જોઈએ ને તો ચબુતરાની ઉપર ચાર દેહરીઓ જોવા મળે. હવે એની નીચે 3 ગરનાળા છે. ગડનાલે લખ્યું છે, ગરનાળા આપણે કહીએ ગુજરાતીમાં. તીન બીચ ચાર ઝરોખે. હવે 4 ગરનાળાની વચ્ચે 4 ઝરૂખા છે. એમનું પ્રતિબિંબ જળ ઉપર પડવાથી જગમગી ઉઠે છે. નીચે પાણી છે જમનાજીનું, એમાં આ બધી જે રચના છે એનું પ્રતિબિંબ પડે છે અને એનો ઝબકારો, એનો પ્રકાશમાં પડતું પ્રતિબિંબ, એની શોભા ઝગમગી ઉઠે છે. આગુ હવે એની આગળની વાત. આગુ 5 થંભ ઉપર ચબૂતરા, 5 નીચે 5 થાંભલા છે અને એની ઉપર ચબૂતરો છે. ચબૂતરો એટલે આપણે ચોતરો કહીએ. ઇથી ભાત ઝરોખો પર, આ જ પ્રમાણે પેલું 4 સ્તંભ ઉપર હતું, 5 સ્તંભ ઉપર શોભા લે તો ચારો ઝરૂખે. હવે 4 ઝરૂખાની શોભા અને એનું પ્રતિબિંબ, પાણીની અંદર પડતું પ્રતિબિંબ, એની શોભા તલે ઉપર બરાબર. નીચે સુંદર શોભા છે, એનું પ્રતિબિંબ પડે છે, એ પણ સુંદર દેખાય. ઉપર દો તરફો સીડિયા, ઉપરથી 2 બાજુ સીડી છે. આ હોજ કોસ્તર તલાવની પાળનું વર્ણન છે. એટલે પાળની ઉપર ચડ્યા પછી પાણી તરફ જવાની સીડી અને જ્યાંથી જમીન પરથી આયા એ સીડી, 2 બાજુ, પાળની 2 બાજુ પગથિયાં. દો તરફ ઉતરતે દ્વાર, તો બંને બાજુ સીડીઓ છે અને સીડીઓમાં દાખલ થવા માટે દરવાજા છે. ઉપર દો તરફ સીડિયા, દો તરફ ઉતરતે દ્વાર, ઉતરવા માટે દરવાજો, નીચેથી ચડવા માટેનો, ઉપર ચડવાનો દરવાજો. આયા તલે કા ચબૂતરા, ઉતરો એટલે નીચે ચબૂતરો આવે, ચોતરો આવે. અને પર કોટે શોભે દો પાર, તો ઉતરી બીજી બાજુ જ્યાં ઉતર્યા ત્યાં ચોતરો ચબૂતરો છે અને બંને સીડીઓ પર, સીડીઓની બંને બાજુ કાંગરા છે, કોટ કાંગરી. સાદી દિવાલ નહીં, એની પર કાંગરા ડિઝાઇન છે. તો એની શોભા ખૂબ સુંદર દેખાય છે. જો અંદર ચારો ગડનાલે, હવે જે વજકોસ્તર તલાવની અંદરની બાજુ છે, 4 ગરનાળા છે અને એ ગરનાળા અને આગળ ચોતરો છે. તલે જલ જાલી બાર આવત, નીચે પાણીને આપવા માટેની જાળી છે.
બાર જાય શોભા એની ઘાટ કહું ક્યાં કર. આ જે ઘાટ છે એનું શું વર્ણન કરું, ઇન્દ્રાવતીજી કહે છે. એટલે ખૂબ સુંદર છે. સીડીઓ ઉપર જો ચબૂતરા, હવે પગથિયાની ઉપર જે ચબૂતરો આવ્યો બને ચારો ચારો ખેજે, અને એનાથી 4 ઝરૂખા બન્યા છે. ઈત આગુ સબન કે કઠેડા, અને ચબૂતરાથી ઈત આગુ સબન કે કઠેડા, એ બધાની આગળ કઠેડો આવેલો છે, નીચે ના પડી જવાય. અતિ બન્યા તાલ પર એ, તો ખૂબ શોભી રહ્યા છે ચબૂતરા અને કઠેડો. શોભા જલ જો લેત હે, ભર્યો નૂર રોશન આકાશ. અહીં જે જમનાજીનું પાણી હોજ કોસર તલાવમાં આવે છે અને એનો જે પ્રકાશ પડે છે પાણીની ઉપર, એ આકાશ સુધી એની શોભા સુંદર દેખાય છે. ભર્યો નૂર રોશન આકાશ, એનું તેજ આકાશ સુધી જાય છે. બીચે લહેરે લગે મોહલન કો, અને એની વચ્ચે જમનાજી અને હોજ કોસરની વચ્ચે પાણીની જે લહેરો છે એ મહેલો સાથે અથડાય છે, અને એનાથી સુંદર અવાજ ઉત્પન્ન થાય છે, સુંદર શોભા ઉત્પન્ન થાય છે, દ્રશ્ય જોવા લાયક. ક્યાં કહું ખૂબી ખાસ, એની કલાત્મકતાની વાત શું કરું તમારી આગળ. ખેલત જુદી જુદી જીનસો, અહીંયા આગળ 12,000 સખીઓ રાજ્ય મહારાજ શ્યામાજી આવે છે, એને જુદી જુદી પ્રકારની રમતો અહીંયા આગળ રમે છે. એની ખૂબી, એની શોભાનું શું વર્ણન કરું. ખેલત જુદી જુદી જીનસો એટલે જુદા જુદા પ્રકારની રમતો કરે છે. ઈત પાઉના ભૌમ લગત, કુદા કૂદ હવાની અંદર થાય છે, એટલે પગ જમીન પર ઠરતા જ નથી, એટલા ઠેકડા મારવામાં આવે. ઈત પાઉના ભૌમ લગત, જમીન પર પગ ટકતો જ નથી, એવા નૃત્ય થાય છે, એવી રમતો રમાય છે, ઉછળકૂદ થાય છે, પાણી ઉછળે છે, સખીઓ એ પ્રમાણે ઉછળે. ઈત ખેલે રૂહે પાલ પર, આ પાળ ઉપર હોજ કોસરની પાળ ઉપર સખીઓ રમત કરે છે, રમે છે, ખેલે છે. ઈત ખેલે રૂહે પાલ પર, કઈ વિધ દોડત કુદત, દોડે છે, કૂદે, દોડે ત્યારે આપણે એક પગ જરી કડક્યો હોય ત્યાં સુધી બીજો પગ અધર થઈ જાય. આપણે જયારે દોડીએ ત્યારે કેવું થાય, આપણે જમીન પર પગ ટાઈમ જેટલો જાય એના કરતા હવામાં વધારે જાય, એટલે પગ જમીન પર ઠરતા નથી. જયારે દોડીએ ત્યારે ઉભા રહ્યા હોઈએ તો પગ જમીન પર જ ઠરે છે, પણ ચાલીએ એટલે પગ હવામાં થઈ જાય, દોડીએ એટલે વધારે સમય હવામાં, અને ઠેકડામાં જરીક પગ જમીનને અડકે પાછા આપણે અંદર હવામાં. ઈત ખેલે રૂહે પાલ પર, કઈ વિધ દોડત કુદત, આ રીતે સખીઓ દોડે છે, કૂદે છે, ખૂબ આનંદ કરે છે. 12,000 સખીઓ અને એક રાજ્ય મહારાજ પરમાત્મા અને શ્યામા મહારાણી આનંદ વિભોર થઈને. પરમધામ કોઈ દુઃખ ખરું? તેલના ભાવ ચડે ઉતરે, આપણે તો એ લાયક ભાવ ચડી ગયા, આ કાલે લઈ દીધો ડબ્બો તો આટલામાં આવે, આજે હવે આટલો થયો. શાકભાજી મોંઘી થઈ, ફળફળાદી મોંઘા થયા, અનાજ મોંઘું થયું, એ બધાની ચિંતા અને દુઃખ આપણે
જે થવાનું હોય થાય, પણ આપણને લેવા દેવા વગર એનું દુઃખ થાય. અરે સોનાના ભાવ અત્યારે ક્યાં કિલો બંધ સોનું તારે લેવું છે? સોનાના ભાવ ચડી ગયા, ચાંદીના ભાવ ચડી ગયા, આના ભાવ ચડ્યા, એને બધી દુઃખ અહીં છે. કારણ કે આ દુઃખરૂપ ભૂમિ છે, એ જોવા આવ્યા છીએ એટલે આ બધા દુઃખ આપણને લાગે. પણ જ્યાંથી આયા એ પરમધામ પરમાત્મા ની હાજરીમાં, ત્યાં કોઈ દુઃખ નથી, કસાયના ભાવ ચડતાય નથી, ઉતરતાય નથી. તે તો ઈચ્છાચારી છે. ઈચ્છા કરો ને વસ્તુ હાજર થઈ જાય. એ મારે જાંબુ ખાવા છે તો જાંબુ આપી દે ને, જાંબુડા ઉપર જ જાંબુ લાગેલા હોય. પરમધામ નો નિયમ આવો છે, જે ફળ ખાવું હોય તે ખાઓ, તોડો, પણ ત્યાં ઓછું થાય નહીં. કેરી ખાવી, આંબા ઉપર કેરી લટકી રહી છે, સરસ મજાની પાકી, તોડી લો, ખાઈ જાઓ, અને પાછી કેરી તો ત્યાં ત્યાં લટકેલી જ હોય. હવે આ વાત મગજમાં ઉતરે ખરી? અહીં તો કેરી તોડી લીધી એટલે ઓછી થઈ. 5 કેરી હોય એટલે એક તોડી લો તો 4 જ રહે. પરમધામમાં 5 રહે. પરમધામના બધા નિયમ જુદા છે. પરમધામ અખંડ છે, અનંત છે, અપાર છે, કોઈ છેડો નથી, એની કોઈ સીમા નથી. એટલે એનું કોઈ ગણિત ત્યાં લાગતું નથી. અહીં તો ગુરુત્વાકર્ષણ આપણને લાગે ધરતીનું. એટલે ધરતીનું જેટલું ગુરુત્વાકર્ષણ લાગે એટલું આપણું વજન હોય. કોઈનું 50 કિલો વજન હોય, કોઈનું 55 હોય, કોઈનું 58 હોય. જેટલું ગુરુત્વાકર્ષણનું બળ તમારા શરીર પર લાગે એટલું એનું વજન થાય. શુક્લો પાતળો ને એવો માણસ હોય તો એનું વજન ઓછું હોય, અને જાડીઓ પાડીઓ હોય તો એનું વજન વધારે હોય. ગુરુત્વાકર્ષણનો નિયમ લાગે ને એ પ્રમાણે એનું વજન થાય. તો અહીં એ ભૌમયની વિધિ કી પાઉ ન ખૂચતરે પરમધામની ભૂમિ એવી છે કે પગમાં કશું કાંકરો કે કાંટો કે કશું ખૂંચે નહીં. રેતી કેવી? તો ઉજળી પ્રકાશ જેવી, પ્રકાશ આપે, અંધારામાં અજવાળું કરી દે એવી ઉજળી રેતી. અને રેતી કેટલી નરમ કે એ રેતી તમને પગમાં ખૂંચે નહીં. ખૂંપી જાય પગ, ઘૂંટી સુધીના પગનું છે. હીરાકણની બનેલી રેતી. હીરો તો કઠણ હોય, પણ આ નરમ હોય, પસમ જેવી. પશ્ચિમી બિછોના એક ગાદી દો ચાકલે 5 તકિયા આપણે સેવામાં બોલીએ ને, તો પશ્ચમ નામની કાશ્મીરમાં એક ગાય થાય, રૂવાટી વાળી, અને એની રૂવાટી એકદમ નરમ. આ ઊન હોય ને, ઘેટાની રૂવાટી, એને આપણે ઊન કહીએ છીએ. એવી રીતે ગાયનું વાળ છે એટલા બધા મુલાયમ હોય, હાથ ફેરવવાનો ગમે. સસલા ઉપર જેમ હાથ ફેરવવાનું ગમે એમ એ ગાય ઉપર હાથ ફેરવવાનો. અને એની ઉપરની જે રૂવાટી, એનું જે ઊન ઉતરે એને પસમ કહેવાય. તો પસમી બિછોના, એ પસમ નહીં બનેલી ગાદી, એનું બિછોના, પાથરવાનું કપડું. એક ગાદી, 2 ચાકલે, 5 તકિયા. એવામાં દરરોજ બોલીએ, પણ એ પસમ શું છે ખબર નથી. એ ભૂમ એને વિધ કી, તો આ ભૂમિ પસમ જેવી સુવાળી છે. પાઉ ન ખૂચત રે, પગમાં રેતી આવે તો રેતી ખૂંચતી નથી, નરમ નરમ. સસલા ઉપર હાથ આવતો હોય ને એવી લાગે. ખેલ થઈને ઇતરું હે ને એવી નરમ જગ્યાએ
પરમધામમાં બધું સુવાળું સુવાળું સુખદાયક છે અને બધી જ વસ્તુમાં સુગંધ છે. તો એ ભોમ વિદકી પાઉન ખૂચત રેત, પરમધામની ભૂમિ આવી છે કે તમારા પગ રેતીમાં ખૂંચી જતા હોય ને રેતી ખૂંચતી હોય એવું બનતું નથી. ખેલ હતા અને એવી જગ્યામાં આ 12,000 બ્રહ્માંગરાઓ પરમાત્માની સખીઓ જુદી જુદી જાતની રમતો રમે છે. નયે નયે સુખ લેત, એક પકડદાર રમે, સાત તાળીની રમત રમે, એક નૃત્ય કરવાની રમત રમે, એમ જાત જાતની રમતો રમે છે. ખિલત હે તરુ હે નયે નયે સુખ લેત. અને જયારે રમત રમે ત્યારે રમવાથી આનંદ મળે. રમે છે કેમ? આનંદ પ્રાપ્ત કરવા માટે. એ હાર્યા कुंज भवन की रेत में पिया चलो दौड़िए जाए, जो जा को छुई लेत है ताही के हाथ बिकाय. 12,000 સખીઓ પરમાત્માને કહે છે કે ચાલો આપણે પકડદાવ રમીએ. જે હારે ને એને જે જીતે એ સજા ભોગવવી પડે. આવી રમત પકડદાવ. રાજજી મહારાજ દોડે, સખીઓ એમને પકડવા દોડે, અને જો એમને પકડી લે, ટચ કરી દે, સ્પર્શ કરી દે, અડે એટલે દાવ પૂરો. પછી શું કે જે જીત્યા એની ઈચ્છા પ્રમાણે એમને સજા થાય. હારનાર તાહી કે હાથ બીકાય, એના હાથે વેચાઈ જાય. એટલે કે એ જે સજા કરે તે ભોગવવી પડે. અને સજા કેવી હોય કે હવે નૃત્ય કરશે. રાજજી મહારાજ જો હાર્યા તો કે તમે હવે નૃત્ય કરો, અમે જોઈએ. આ નૃત્ય કરો, પેલું નૃત્ય કરો, આ ગીત ગાઓ ને પેલું ગીત ગાઓ. ઉઠબેસ કરો, 100 ઉઠબેસ કરો, એવી સજા ના હોય. દુઃખ પડે એવી નહીં, આનંદ કરવાનો છે બસ. પરમધામમાં કોઈ દુઃખ નથી. તો પરમધામમાં આવી રમૂજી પ્રવૃત્તિઓ કરવાની ને આનંદ જ આનંદ કરવાનો, એનું નામ પરમધામ. જેનો કોઈ અંત નથી. નિજ ધામ તો આનંદ ધામ છે, નિજ ધામ મારું આનંદ ધામ છે. અને નિજ ધામમાં કામ નથી, ક્રોધ નથી, ઈર્ષા કોઈને આવતી નથી. નિજ ધામ મારું આનંદ ધામ છે. જન્મ નથી, મૃત્યુ નથી. આ પરમધામ નહીં. કોઈ એનો છેડો નથી, અંત નથી, સીમા નથી. આ બધા એના ગુણો છે. કે પરમધામ કોને કહેવાય? કે જેનો કોઈ છેડો નહીં, કે પાર કે ભાઈ આટલે પરમધામ પૂરું થયું. પરમધામ અપાર, અનંત છે, અપાર છે. તો એ ભૌમ નિવિદ કી પાઉન ખૂચત રેત, ખેલત હે ઇતરુ હે નયે નયે સુખ લેત. સંતા કુકડી રમતા હોય તો એનો આનંદ જુદો, પકડદાવ રમતા હોય તો એનો આનંદ જુદો. અહીં અમારા ઘરમાં ફળિયાના બાળકો રમે છે, પકડદાવ રમે, સંતાવાનું રમે, શોધી કાઢો, શોધી કાઢે એ જીત્યો, ના શોધી કાઢે એ હાર્યો. બાળકો રમતા હોય છે આ બધી રમતો. આગુ બનાવીને ઘાટ કે, આ ઘાટની આગળ અત્યંત શોભા લેત, ખૂબ શોભા લઈ રહ્યા છે. શું? તો તીસરે ઘાટ કે ઝુંડ મેં, ત્રીજા ઘાટના જે વૃક્ષોના ઝુંડ છે
એ વૃક્ષોના ઝુંડનો આનંદ છે. ખેલે ખાવંદ રૂહે સમેત, આ વૃક્ષોની પાછળ સંતાવાનું, એમાં દોડાદોડી કરવાની, પકડદાવ રમવાનો, એ જાત જાતની રમતો અહીંયા આગળ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને એમની 12,000 સખીઓ અને શ્યામાજી બધા સાથે મળીને આ રમતો કરે છે અને આનંદ કરે છે. અહીં કોઈ પ્રકારનું ચિંતા નથી, કોઈ પ્રકારનું દુઃખ નથી, કોઈને તાવ આવતો નથી, કોઈનો પગ ભાગતો નથી, અહીં તેલના ભાવ ચડતા નથી કે ઉતરતા નથી. જે ઈચ્છાધારી, જે ઈચ્છા કરો ત્યાં જ, કોઈ પૈસા આપવાના નહીં, કસાયના નહીં, કોઈ દુકાનદાર ત્યાં બેઠો નથી, વસ્તુ ત્યાં હાજર, તમે ઈચ્છા કરો ને હાજર થઈ જાય. એનું નામ પરમધામ. તો આ તીસરે ઘાટ કે ઝુંડ મેં, ત્રીજો ઘાટ જે ઝુંડનો છે, ભોજકોસર તળાવને 4 ઘાટ છે, એમાં ત્રીજો ઘાટ ઝુંડનો અહીંયા આગળ વૃક્ષોનું વન જ છે. એ વનમાં સંતા કુકડીની રમત રમે છે. કોણ? રાજજી મહારાજ અને 12,000 સખીઓ. કેલે ખાવંદ, ખાવંદ એટલે ધણી. 12,000 ના ધણી કોણ? પરમાત્મા. કેલે ખાવંદ રૂહે સમેત, અને આ 12,000 છે રૂહે એટલે બ્રહ્માંગનાઓ. શ્યામાજી નો અંગ હો સુંદર સાત. 12,000 સુંદરીઓ, સુંદર સુંદરીઓનો સાથ, તે સુંદર સાથ. અહીંની દ્રષ્ટિએ સુંદરબાઈએ જગાવેલો સાથ, તે સુંદર સાથ. તો ખેલે ખાવંદ એટલે ધણી, ધણી એટલે રાજજી મહારાજ, અને રૂહે એટલે બ્રહ્માંગનાઓ 12,000. એ બે સાથે મળીને રમે છે. એમને કશી ચિંતા નથી કે ઘેર છોકરું રડશે, કે ઊંઘી ગયું છે, જાગી ગયું હશે, કશી લાય નહીં. तीसरे घाट के झुंड में खेले खावंद रूहे समेत. હવે 13 દેરીના ઘાટનું વર્ણન આવે છે. આ ઝુંડના ઘાટનું વર્ણન જોયું. હવે 13 દેરી, 13 દેરીઓ જેમાં છે એવો જે ઘાટ છે. દેહરી ચોથે ઘાટ કી, ચોથા ઘાટની દેરીની વાત છે. દેખે પાયત હે સુખ, આ ચોથા ઘાટની શોભાનું વર્ણન હવે છે. ઝુંડ બન્યા એના ઉપર. આ ચોથા ઘાટમાં પણ વૃક્ષોના ઝુંડ છે. ખૂબી ક્યાં કર કહું આ મુખ, આ મુખથી એની કલાત્મકતાનું શું વર્ણન કરવું, એની સુંદરતાની શું વાત કરવું. ક્યાં કર કહું આ મુખ, આ પંચ મહાભૂતનું બનેલું મુખ, એનું વર્ણન કેવી રીતે કરી શકે? આ તો દિવ્ય છે, પરમધામની વસ્તુ. ચોક પર ફિરતી ચાંદની, અહીં જે ચોક છે એની ઉપર ચાંદની એટલે આકાશી, અગાશી આપણે કહીએ. 8 દેવરી ગિરિધ, એને ચોક ઉપર અગાશી છે ને, અગાશીમાં 8 બાજુએ 8 દિશાઓ થઈ ને, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય. તો આ અગાશી છે ને 8 ખૂણા છે, 8 દેહરી, અને 8 દિશામાં દેરી છે. 8 દેરી ગોળાકારે, 8 બાજુએ 8 દેરીઓ છે. 5 દેહુરી બીચ મેં, પછી વચ્ચે 5 દેરું છે. ભલે 8 બોમ શોભાએ. તો અહીં પહાડ ઉપર ચબૂતરો છે. ચબૂતરા ની ચારે બાજુ આકાશી છે એટલે ચાંદની છે. એની અંદર 4 બાજુ 8 દેરીઓ અને વચ્ચે 5 દેરીઓ છે. મધ્યમાં 5 દેરી છે, ચારે દિશામાં 8 દેરી છે. 8 દિશામાં 8 દેરીની વચ્ચેના ભાગમાં 5 દેરી છે.
આ દેવરી નીચે 8 સ્તંભો શોભાયમાન છે, 8 થાંભલા છે. તલે ફિરતા કઠેડા, નીચેના માળે ફરતો કઠેડો છે. ચારો તરફો દ્વાર, આ કઠેડાથી જે અંતરાયેલી જમીન છે એમાં કઠેડામાંથી બહાર નીકળવા માટે 4 દરવાજા, અને એ બધાનું પ્રતિબિંબ હોજ કોસર તળાવની અંદર પડે છે. તળાવ નહીં, સરોવર આપણે કહીએ. તલે ઉતરતી સીડીયા, અને પાણી સુધી પહોંચે એવી સીડીઓ એટલે પગથિયા છે. જલમાં હે કરે જલકાર, પાણી સુધી પહોંચી શકાય એવા પગથિયા છે ને એ પગથિયાનું પ્રતિબિંબ હોજકોસર તળાવમાં પડે છે. એ પાણી હાલે ઝગમગ ઝગમગ ઝગમગ, પગથિયા પ્રકાશવાન છે. એટલા ચળકતા પગથિયા છે કે એનું પ્રતિબિંબ પાણીમાં પડે છે અને એમાં જલકારો જલકાર થાય. જલમાં એ જલકાર, પાણીની અંદર એનું પ્રતિબિંબ પડે છે, એની સુંદર શોભા દેખાય છે. જલ પર દોએ ચબૂતરે, અને પાણી આવે ત્યાં આગળ 2 ચબૂતરા છે. ઉપર ચડતી દેહુરી દોએ, ને 2 બાજુ ઉપર ચડતી પગથિયા ઉપર ચડે છે ત્યાં આગળ શરૂઆતમાં 2 બાજુ 2 દેરી છે. આએ પહોંચી થંબન કો, શોભા ઘાટ પર સોએ, થાંભલા ઉપર દેરી છે અને એની શોભા ઘાટ ઉપર ખૂબ સુંદર દેખાય છે. ફિર ઇનકા ભી કહું બેવરા, હૃદય આવે. ફરી આ વસ્તુનું બીજી રીતે ફરી વર્ણન કરું કે જેથી તમારા બ્રહ્માંગનાઓના દિલમાં જ શોભા કંડારાઈ જાય અને એને આનંદ આનંદ થાય. એ ચોથા ઘાટ હતી સોહના, આ ચોથો ઘાટ છે અને ખૂબ શોભિતો છે, ખૂબ સુંદર છે. ચોથા ઘાટ અતિ સોહના, સુખ હોય અરસ રૂહન, પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એને આ ચોથો ઘાટ જોવાથી ખૂબ આનંદ આવે છે. તેરે ચોકી બીચ પાલકે, આગે પાલકી પડસાલ, આ પાળના કિનારા ઉપર ચબૂતરો છે, એમાં 13 દેરીઓ છે. એની આગળ પાળનો ખુલ્લો પરસાળ જેવો ભાગ છે. 4 વૃક્ષોની વચ્ચે 13 દેરીઓની ચોકી ખૂબ સુંદર દેખાય છે. વૃક્ષોનું આ ઝુંડ અતિ સુંદર છે. ગિરદ ચોકી 4 વૃક્ષ કી, ગિરદ એટલે આજુબાજુ 4 વૃક્ષની ઘટા છે અને એ કમાલની શોભા આપી રહી છે, ખૂબ સુંદર દેખાય છે. ઉતરી સીડિયા પડસાલ છે, દેરીઓની જે પડસાલ છે એમાંથી પગથિયા જળ તરફ નીચે ઉતર્યા છે અને વચ્ચે એક ચોક બન્યો છે આરામ કરવા માટે. ચોક હુઆ બિચિત, 2 ચોક દાય બાય બને. જ્યાં ચોક બને ત્યાં સીડીની 2 બાજુ 2 ચોક બન્યા છે, ડાબી બાજુ અને જમણી બાજુ. બીચે ધોએ દેહુરી જોઈત, અને વચ્ચે 2 દેરીઓ છે. એ ચોકમાં ચોક ઉપર દેરીઓ આવેલી છે. ઇતથે આગુ સીડિયા 2 ચબૂતરો બરાબર, આ દેરીઓની આગળ દેરી જેવા એક ચબૂતરા છે 2 બાજુએ. એની નીચેની તરફ સીડી ઉતરી નીચે ચબૂતરા સુધી પહોંચે છે, ને વચ્ચે આ ચબૂતરાની જોડ છે, જેમ ડાબી અને જમણી બાજુએ. અને બીજા 2 ચબૂતરા જળની બરાબર, જ્યાં પાણીની સપાટી છે ત્યાં આગળ 2 ચબૂતરા બનેલા છે.
વચ્ચે પગથિયા છે. મોમીન હોય તો દેખ્યો, જો તમે બ્રહ્માંગના ના હો પરમધામની, તો તમે આંખો બંધ કરે તો તમને દેખાય. આ વર્ણન પરથી મોમીન હોય તો તમારામાંથી જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય ને, તે આંખો બંધ કરો અને જુઓ. તુમારા દિલ કયા રસ, જે બ્રહ્મ સૃષ્ટિ છે એનું દિલ પરમધામ છે, અને આ પરમધામ ની રચના છે, ઓચકોસ્તર તલાવની. તો તમે જો બ્રહ્માંગના હોય તો આંખ બંધ કરો ને તમને આ દ્રષ્ટિ દેખાય. ના દેખાય તો સમજો કે તમે બ્રહ્મ સૃષ્ટિ નથી. કે પાટી લાઈન મૂકી દીધી, કો મંજૂર કરવું જ પડે તમારે, નહીં તો તમે બ્રહ્મ સૃષ્ટિ નથી. તો ખરી દવા પ્રાણનાથજી પીવડાઈ આપણે કે જુઓ તમે બ્રહ્મ સૃષ્ટિ હોય તો તમને આંખો બંધ કરો તો દેખાશે. અને બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય તો નહીં દેખાય. કોઈ કેક મને નથી દેખાતું, બધા કેવું જ પડે, હા મને દેખાય, આંખો બંધ કરીને દેખાય. બ્રહ્મ સૃષ્ટિમાં ગણાવવા માટે એવી ચોપાઈ મૂકી કે તમારે કેવું જ પડે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, હા મને દેખાય. મોમીન હોય તો દેખીએ, જો તમે બ્રહ્મ સૃષ્ટિ હોય તો તમે જોજો. તમારા દિલ કયા, બ્રહ્મ સૃષ્ટિ હોય તો તમારું દિલ છે એ જ પરમધામ છે. રાજી મહારાજ ક્યાં વસે છે? દિલમાં. રસ દિલ મોમીન, બ્રહ્માંગનાઓનું દિલ એ જ પરમધામ. હવે કોણ કહે કે અમારા દિલમાં? અમારું દિલ પરમધામ નથી, અમે બ્રહ્મ સૃષ્ટિ નથી, મોમીન નથી. બધા કે હું બ્રહ્મ સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિમાં પોતાની ગણતરી કરાવવા માટે આ કશું ના થતું હોય તો કે આ મને દેખાય. પેલો ખેલ બતાવનારા આવે છે ને, આમ કરીને જોવાનું. જો અત્યારે તો કઈ જોવા નથી મળતા, અમારા વખતમાં હતા. 12 મણની ધોબણ દેખો, પેલો ગોળ ગોળ ફેરવતો જાય અને ચિત્ર અંદર ફરતું જાય, હોય આખો. એટલે હવે આ આવ્યું, હવે આ આવ્યું, હવે આ આવ્યું એમ બતાવે. એવો એક ઠગ આવ્યો, અંદર કશું નહીં ફેરવવાનું, અમથો ફેરવે અને કે જુઓ આ કૃષ્ણજી આયા, એમના મુખ ઉપર મુરલી છે, સરસ વગાડે છે અને મુરલીનો અવાજ પણ સંભળાય છે. પણ ભાઈ જે બધાને જુઠ્ઠું બોલીને છેતરતો ના હોય ને, એને જ આ દેખાય. હવે કોણ કે જે ગઠિયો છે એને નહીં દેખાય? કેવું લાઈન મૂક્યું એ બધા કેવું જ પડે કે હા દેખાય છે, મુરલી સંભળાય છે એમ. તો ફેર ઇનકા ભી કહું બેવરા, જો હૃદય આવે મોમેન. ફરી એનું વર્ણન કરું છું કે જેથી બ્રહ્મ સૃષ્ટિ હોય એના હૃદયમાં આ શોભા, એના હૃદયમાં અંકિત થઈ જાય, દ્રષ્ટિને દેખાય. એ ચોથા ઘાટ અતિ સોહના, ચોથો ઘાટ છે, ખૂબ સુંદર છે. સુખ હોય રસ રૂહન, એનાથી કોને સુખ થશે? પરમધામ ની બ્રહ્માંગના હશે એને જરૂર સુખ થશે. હવે આ ચોથો ઘાટ દેખાય છે તમને? હા, ચોથો ઘાટ દેખાય છે. જો ના દેખાય તો બ્રહ્મધામ ની બ્રહ્મ સૃષ્ટિ ન હોય. તેરે ચોકી બીચ પાલકે, પાળની અંદર વચ્ચે આગે પાલે કી પડસાલ, પાળના કિનારા પર ચબૂતરો છે, એમાં 13 ચોકીઓ એટલે દેરીઓ. એની આગળ પારનો ખુલ્લો પ્રવેશ એટલે પડસાલ છે, 13 દેરીઓ છે, પડસાલ છે, આ બધું પાર ઉપર છે. 4 વૃક્ષોની વચ્ચે 13 દેરીઓ,
ચાર બાજુ 4 વૃક્ષો છે, એની વચ્ચે આ તેલદેરીઓ આવેલી છે. વૃક્ષોનું આ ઝુંડ અતિ સુંદર છે. ઉતરી સીડિયા પડથાલ છે, આ દેરીઓની જે પરથાળ છે, પરથાળ એટલે આગળનો ખુલ્લો ભાગ, જેની 4 દિવારી ના હોય, કઠેડો હોય, ખુલ્લો. તો ઉતરી સીડિયા આ પડથાલથી નીચે તરફ જળ તરફ પગથિયા ઉતર્યા છે. ચોક હુઆ બિચેત, અને વચ્ચે ચોક બન્યો છે. દો ચોક દાએ બાએ બને, ડાબી બાજુ અને જમણી બાજુ 2 ચોક છે. એની વચ્ચે સીડીઓ છે, એની સીડીઓ જલ તરફ જઈ રહી છે. નીચે ઉતરો તો જલ આવે, હોજકોસરનું. જમનાજી હોજકોસરમાં મળ્યા છે, એ જે પાણી છે, એ પાણી સુધી ઉતરવું હોય તો વચ્ચે વચ્ચે આવા પરથારા વસરીઓ આવે, અને વચ્ચે પગથિયા, અને પગથિયા ઉતરો એટલે જળ સુધી જઈ શકાય. દો ચોક દાએ બાએ બને, બીચે દોએ દોહરી જીત, આજુબાજુમાં 2 ચોક બન્યા પગથિયાની આજુબાજુ. જ્યાં ચોક બને તો પછી દેરી બનાવી દીધી. તીતે આગુ સીડિયા, એનાથી સીડીઓ પગથિયા આગળ જાય છે. દો ચબૂતરો બરાબર 2 ચોક આવે ત્યાં સુધી એ સીડીઓ પગથિયા ઉતરે છે. તલે આએ મિલી ચબૂતર, અને નીચેના પગથિયા સુધી એ પહોંચે છે. મોમીન હોય તો દેખ્યો, તમારા બધે જે બ્રહ્મસૃષ્ટિ હોય તે તમે જોજો કે તમારા દિલ કયા રસ, તમારું દિલ એ જ પરમધામ છે. તો પછી આ રચના બધી પરમધામમાં છે. માટે જે તમે બ્રહ્મસૃષ્ટિ છે એને તો આ વર્ણન સાંભળીને દેખાવા લાગે. ચારો ઘાટ લીજો દિલ મેં, હોજકોસરના 4 ઘાટ છે. એ 4 ઘાટને તમે તમારા હૃદયમાં જોજો, એના દર્શન તમને થશે. દિલ જ્યાં હોય રસ પરસ, તમારું દિલ ખરેખર પરમધામમાં દિલની સાથે રસ પરસ મળી ગયેલું હોય તો તમે આ દ્રશ્ય જોજો. એ પાલ સારી ને ભાતકી, હોજકોસર સરોવરની આખી પાળ આ પ્રમાણે બનેલી છે. કઈ વિધ ખેલ હોત એ ઉપર પાળ ઉપર હક રૂહે ખેલ કરત. રાજજી મહારાજ અને બ્રહ્માંગનાઓ ત્યાં આગળ જાત જાતની ભાત ભાતની રમત કરે છે. રાજજી મહારાજ અને શ્યામા મહારાણી 12,000 સખીઓ, આ બધા એને કોઈ કામ નથી. ત્યાં કોઈ કામ કરવાનું, નોકરી કરવાની, ધંધો કરવાનો, રોજગાર કરવાનો છે નહીં. બધું મનવાંછિત છે. જે ઈચ્છો તે હાજર થઈ જાય. સંસારનો નિયમ છે એવો કોઈ નિયમ ત્યાં નથી. નિજ ધામ તો પરમ ધામ છે, ત્યાં જન્મ નથી, મૃત્યુ નથી, ગળપણ કોઈને આવતું નથી, કામ નથી, ક્રોધ નથી, ઈર્ષા કોઈને આવતી નથી. નિજ ધામ તો પરમ ધામ છે, નિજ ધામ મારું આનંદ ધામ છે. આ પરમધામ છે. ઈચ્છાચારી છે. કોઈ પણ ઈચ્છા કરો તરત ફળીભૂત થઈ જાય. ત્યાં કોઈ દુઃખ જ નથી, સુખ જ સુખ ને આનંદ જ આનંદ છે. એનું નામ પરમધામ. પરમ એટલે આ ક્ષર છે, આ જગત આપણું ક્ષર છે, એ અસત છે, જડ છે, દુઃખમય છે. એની ઉપર, ક્ષરની ઉપર અક્ષર છે, અજર અમર છે. ત્યાં કશું નાશવંત નથી, બધું અખંડ છે.
અક્ષર. પણ પૂર્ણ આનંદ ત્યાં નથી, બધું અખંડ છે, અજર અમર છે. અક્ષર એટલે નાશવંત નહીં તે. અને બે થી શ્રેષ્ઠ તે પરમધામ. અને પરમધામના બધા લક્ષણો અહીં બતાવ્યા છે કે પરમધામ કેવું હોય. પરમધામ એટલે શ્રેષ્ઠ ધામ, છેલ્લું, સર્વશ્રેષ્ઠ. આદિ નથી, અંત નથી, જન્મ નથી, મરણ નથી, ત્યાં દુઃખ નથી, આનંદ જ આનંદ છે. ગીતાએ પણ કહ્યું, સર્વાણી ભૂતાની, 14 લોકનું બ્રહ્માંડ ઈક્ષર છે, નાશવંત છે, કોઈ અજર અમર નહીં. કૂટસ્થ અક્ષર ઉચ્યતે, આની ટોચે એને બનાવનારું અક્ષર બ્રહ્મ છે. કૂટસ્થ, કૂટ એટલે શિખર. આખા 14 લોકના બ્રહ્માંડના શિખર ઉપર કોણ બેઠો છે? અક્ષર બ્રહ્મ છે, એને બનાવનાર. એની કલ્પનામાં જે બન્યું છે તે આ બ્રહ્માંડ છે, 14 લોકનું બ્રહ્માંડ. એ કલ્પના નિરાકાર છે, નાશવંત છે. કુટસ્થ અક્ષર ઉચ્યતે, ટોચે બેઠેલો અક્ષર પણ છે, એ અવિનાશી. ઉત્તમ પુરુષ હતું અન્ય, પણ બે થી ઉત્તમ પુરુષ ત્રીજો, અક્ષર ને અક્ષર થી શ્રેષ્ઠ, અક્ષરાતીત, એ પૂર્ણ બ્રહ્મ છે, એ પરમાત્મા. પરમાત્મા ઇતિ ઉદાહરત, શ્રીમદ ભગવદ ગીતા કે છે. નિજાનંદ સંપ્રદાય જ કે છે એવું નહીં, શ્રીમદ ભગવદ ગીતા સાર્વજનિક, બધા ધર્મ માટે માર્ગદર્શક. એટલે ઉત્તમ પુરુષ હતું અન્ય, પરમાત્મા ઇતિ ઉદાહરત, એ પરમાત્મા અને એની સખીઓની વાત અહીં આવે છે. મોમીન હોય તો દેખ્યો, જે બ્રહ્મ સૃષ્ટિ હોય તે જોજો. તુમારા દિલ કયા રસ. હવે મોમીન બ્રહ્મ સૃષ્ટિ કોને કહેવાય? કે બ્રહ્મ સદાય એના હૃદયમાં રમતા હોય, એમાં જ રચ્યો પચ્યો, બ્રહ્મરૂપ. બ્રહ્મજ્ઞ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મને, બ્રહ્મ એટલે પરમાત્મા, પરમાત્માને ઓળખનાર જે છે એ પરમાત્મા સમાન છે. બ્રહ્મજ્ઞ એટલે બ્રહ્મને જાણનાર, એના બધા ગુણધર્મની જેને ખબર છે તે બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મ સમાન ગણાય. તો મોમીન હોય તો દેખ્યો, તમારામાંથી જે બ્રહ્મમય હોય, બ્રહ્માંગના હોય, એ મોમીન એટલે બ્રહ્માંગના. રાજ્ય મહારાજની 12,000 બ્રહ્માંગનાઓ છે, એમાંની દરેક બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. અને એ બ્રહ્મ સૃષ્ટિ ખેલ જોવા સંસારમાં માગણી કરીને આવી છે કે અમને બતાડો. ક્ષરદેહ કે અક્ષર, ક્ષણભંગુર એટલે મૃત્યુ, આ બધું શું, આ કેવી રીતે હોય એ અમને બતાડો. અક્ષર બ્રહ્મનો ખેલ બતાવો, સતત જડ અને દુઃખમય. એનો જાત અનુભવ કરવા માટે અહીં માગણી કરી રાજ્ય મહારાજ પાસે આવી. મારે ખેલ જોવો છે, જોવો છે, જોવો છે. એમને બતાવો, બતાવો ને બતાવો. શિવજીએ 3 વખત સમજાવ્યો, પણ ના માની. એક તન 12,000 જો, એક તન થઈ ગયેલી 12,000, અને અમને બતાવો, બતાવો, બતાવો. એક વાત બધી સંમત, અને હઠ પકડી કે અમારે ખેલ જોવો. અને એટલે કુંભા લેવા આયા. હવે તેલના ભાવ ચડ્યા ને ઉતર્યા ને બધું સુખ ને દુઃખ ને બધું આવી ગયું. ત્યાં તો કશું હોતું જ નહીં, જે ઈચ્છો તે હાજર, કશો બદલો ચૂકવવાનો નહીં. અને તો કોઈ પણ ટાંકણી લેવી હોય તો પૈસા આપવા પડે.
જો સો રસ્તામાં પડી હોય ને પગમાં પેઠી હોય ને તો લોહી કાઢી નાખો, એના પૈસા આલવાના. લોહી કાઢનાર તો એના પૈસા આપવા પડે, મફત ના મળે. એના પૈસાની જોગવાઈ કરવી પડે, કમાવવું પડે, પૈસા ભેગા કરવા પડે, તો વસ્તુ મળે. નહીં તો કશું મફત મળે નહીં. માગ્યું તો મોતય ના મળે એવી કહેવત છે. એવા સંસારમાં આપણે આયા. એટલે તમારામાં જે કોઈ ભ્રમ સૃષ્ટિ હોય ને તે જોજો. તમારા દિલ કે યાર, તમારું દિલ એ જ પરમધામ છે. કારણ કે તમે પરમાત્માને દિલ આપી બેઠા છો. એટલે તમારા દિલમાં મોમીન હોય તો તમે જો બ્રહ્મ સૃષ્ટિ હો, તો તમારા દિલમાં પરમાત્મા હોય. પરમાત્માનો નિવાસ છે. અને પરમાત્માનો નિવાસ જો તમારા દિલમાં હોય તો તમારું દિલ એ જ પરમધામ. એટલે મોમીન હોય શું દેખ્યો તમારા દિલ કયા રસ. તમારું દિલ એ જ પરમધામ છે. અને એ જો તમારા દિલ પરમધામ હોય તો તમે બ્રહ્મ સૃષ્ટિ છો, નહીં તો નહીં. ચારો ઘાટ લીજો દિલ મેં. આ ચાર ઘાટનું વર્ણન કર્યું. શાનું? હોજ કોસર સરોવરનું, હોજ કોસર તલાવનું, પરમધામનું. 25 પક્ષ પરમધામ છે, એમાં હોજ કેસર તલાવ છે, એનો સમાવેશ થાય. તો આ ચાર ઘાટ છે, એને તમે તમારા દિલમાં ધારણ કરજો. દિલ જો હોય અરસ પરસ. તમારું દિલ પરમાત્માને ચાહતું હોય ને પરમાત્મા તમને ચાહતા હોય તો તમારું અને રાજ્ય મહારાજનું દિલ અરસ પરસ પ્રેમમાં સરાબોર હોય તો આ ચાર ઘાટ રોજ કસર તલાવના એ તમારા દિલમાં રાખજો. આનંદ જ આનંદ મળશે તમને. એ પાલ સારી ને ભાતકી આ વર્ણન કર્યું એ પ્રકારની આ પાળ છે. હોજકોસર તલાવની, તલાવના ચારે બાજુ પાળ હોય ને, નહીં તો પાણી બહાર નીકળી જાય. એ પાલ સારી એને ભાતકી આ પ્રકારની જે પ્રમાણે વર્ણન કર્યું એ પ્રકારે ની પાળ છે એની હોજકોસર તલાવની. કઈ વિધ ખેલ હોત રાજ્ય મહારાજ અને બ્રહ્માંગનાઓ જાત જાતની ભાત ભાતની રમત અહીંયા આગળ પણ કરે છે. 25 પક્ષમાં રાજ્ય મહારાજ વિહાર કરે છે તો વચકસરનો પણ સમાવેશ થાય. યા ઘાટો યા પાલ પર, આ ઘાટ ઉપર અથવા પાળ ઉપર હકરું હે ખેલ કરત રાજ્ય મહારાજ. હક એટલે રાજ્ય મહારાજ, રૂહ એટલે બ્રહ્માંગનાઓ, રાજ્ય મહારાજ અને સખીઓ એ કાયમ 25 પક્ષમાં વિહાર કરે છે. તો પછી હોજકોસર તલાવ શું કરવા રહી જાય? રોજ ઉઠીને સખીઓને પૂછે છે રાજ્ય મહારાજ આજે કઈ જઈશું? એ ફૂલબાગનો બાગ જઈએ, કે પુખરાજ જઈએ, કે માણેકપાડ જવું છે, કે જમનાજીના સાતે ઘાટના સાતે વનમાં જવું છે? આનંદ કરવાનો છે, બીજું શું કરવાનું? ત્યાં કોઈ કામ ધંધો તો છે નહીં કોઈને કે ભાઈ આવતીકાલે તમારે આ ખેતરમાં જવાનું છે, ચીકોરી ઉગી કે ના ઉગી તપાસ કરવાની. કે ભાઈ મેં કાલે સવારમાં ઉઠીને તો દુકાન પર બેસવાનું. કોઈ કે ભાઈ નોકરી 8 વાગ્યાનો ટાઈમ છે, 8 થી 5 મારે નોકરી પર જવું જ પડે, રજા પડે પૈસા કપાઈ જાય. ધંધો રોજગાર સવારમાં ઉઠો ને ચાલુ થઈ જાય. કારણ કે પેટ આપ્યું છે, મફત કોઈ ખવડાવે નહીં, ખાવાનું મળે નહીં મફત. સ્વમાન પૂર્વક જીવવું હોય
તો મફતનું ક્યાંય ખાવું નહીં. બેગર ભિખારી હોય તે ભીખ માગે તો એને માગવી પડે છે, સ્વમાન આપી દેવું પડે. ભીખ માગવી સહેલું નથી, કામ કરવું સહેલું છે, પણ કોઈક આપણી પર ઉપકાર કરી જાય આપણાથી સહન થતું નથી, સ્વમાન ભંગ થાય. કોઈની પાસે ઉછી ના લેવા તો આપણે કેવા કાલાવાલા કરવા પડે, તારે ઉછી ના પૈસા મળે, પાછા આપવાના છે તોય મફત તો કોણ આલે? એટલે સવારે ઉઠીને કામ કરવું પડે તમારે, ક્યાં કામ કરવું છે, પેલું કામ. કોઈ વેપારી હોય તે વેપાર કરવા દુકાન પર જતો રહે, ખેડૂત હોય તો ખેતરમાં જતો રહે મહેનત કરવા માટે, ખેત મજૂર હોય તો એ દડીએ જતો રહે, જ પડે ને 100 રૂપિયા 200 રૂપિયા જે નક્કી કરેલું હોય એ મળે. વિવિધ પ્રકારની નોકરી ચાકરી, એ બધું કંઈક ને કંઈક કામ કરવું પડે છે. ધર્મધામમાં તો એવી કોઈ કામગીરી નથી, આનંદ જ આનંદ છે. તો યા ઘાટો યા પાલ પર, કો તો ઘાટ ઉપર કો તો પાળ ઉપર, કરું હે ખેલ કરત. રાજજી મહારાજ અને સખીઓ બસ એ આનંદ લીલા કરે છે, ખેલ કરે, રમત કરે કે આજે શું રમીશું, આજે કેવી રમત કરીશું. ખૂબ અજબ ઇન બન કી, આ વનની ખૂબી કલાત્મકતા નવાઈ પમાડે તેવી છે. આની સુંદરતા આપણે તાજમહાલ જોઈએ, આવી તો કોઈ ઇમારત છે જ નહીં બીજી. ખૂબ સુંદર, ખૂબ સુંદર. એના વખાણ કરીએ, વાહ શું કારીગરે કામ કર્યું છે. તો ખૂબી અજબ, આશ્ચર્ય પમાડે એવી સુંદર છે. ઇન બનકી, એવી શોભા આનંદની છે. જો વન ઉપર પાલ, જે વન ઉપર તળાવના ઉપર પાળ ઉપરના જે વન છે ખૂબ સુંદર છે. દેહુરિયા ઉલંગ કે, ડારે લટક રહી માય તાલ. અને આખા ભોજ કોસર તલાવની સપાટી ઉપર 5-5 વૃક્ષોની જે હાર છે, એની ડાળીઓ છે પાણી સુધી લટકી રહી છે. કઠિયારા ના ત્યાં કોઈ છે નહીં ઝાડ કાપનાર. અહીં તો જરીક ક્યાંક ઝાડ મોટું થયું તો કોઈ કાપીને બીજે દર લઈ જાય, સૂકવીને પાણી ગરમ મૂકે. લાકડા કાપીને જતા હતા રોજે હું જોઉં જ છું અહીંયા, કારણ કે ગરમ પાણી કેવી રીતે કરવાનું, બધાને ત્યાં ગેસ નથી. એ આજુબાજુથી આવા લાકડા કાપી લાવે, ચૂલા ઉપર તપેલું મૂક પાણી ચડાવે, પછી એનાથી નાવા. બધાને ગેસ પ્રાપ્ત નથી, ગેસના પૈસા આપવા પડે. તો અહીં ડાળી કાપનાર કોઈ છે નહીં. પાર ઉપર જે વૃક્ષો છે એની ડાળીઓ લટકી લટકી પાણી સુધી પહોંચી છે. ખૂબી અજબ ઇન બન કી, જો વન ઉપર પાલ, દેહુરિયા ઉલંગ કે, દેરીઓની ઉપર થઈને ડારે લટક રહી માય તાલ. ડાળીઓ એટલી લાવી ગઈ છે પાણી સુધી પહોંચી, વચ્ચે દેરી ઉપર થઈને પાર ગઈ. ઉપર પાલ તલાબ કે, ઊંચા વન અમોલ. તો ઉપર પાલ, પાળની ઉપર, તલાવની જે પાર હોય, તલાવની જે પાર છે એની ઉપર ખૂબ ઊંચા ઊંચા વૃક્ષોનું વન આવેલું છે. વૃક્ષની ઊંચાઈ હોય અને પાછી પાળની ઊંચાઈ, ખૂબ ઊંચી, આકાશ અડતું હોય એવું લાગે. જિનકી લંબી ડારિયા તિન મેં બને હિંડોલ, અને લાંબી સરસ મજાની ડારી હોય ને જમીન
આગળ અડકવા આવી હોય તો ઝૂલા બનાવી દે, હિંચકા, એ ડાળીને હિંચકો કરીને એ હિંચકા ખાવાની મજા આવે. જેવું વજન આવે એટલે દાળ નીચી નમે. ત્યાં હિંચકો બનાવ્યો એટલે આમ 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 હિંચકો ચાલે એમ દાળ નમતું જાય, ઊંચું થતું જાય, નમતું જાય, ઊંચું થતું જાય. એટલે સ્પ્રિંગ જેવો આનંદ આવે એ હિંચકામાં. जिनकी लंबी डालियां जे વૃક્ષની લાંબી ડાળી હોય તેને મેં બને હિંડોર, એમાં હિંચકા બનાવેલા છે. હિંચકાની શોભા, હિંચકા ખાવાની એક મજા છે. એમાં સ્પ્રિંગ વાળા હિંચકા હોય તો જયારે વજન વધારે આવે ત્યારે નમે, પાછું પાછું ઊંચું થઈ જાય. એ સ્પ્રિંગોનો આનંદ જુદો છે. તો એ સ્પ્રિંગની રચના કરી હોય ને એમ હિંચકા પેલી ડાળી ઊંચી નીચી થાય. સ્પ્રિંગ નું કામ આ જ છે. તો સ્પ્રિંગ જેવું કામ કરે ને સરસ મજાના હિંચકા ખાવાના. એ આ પહાડની ઉપર આવેલા વનમાં આવા હિંડોલાની રચના છે ને એની મજા છે. અંદર કિનારે પાલ પર, હવે પહાડની અંદર પાણી તરફના ભાગમાં દેહુરિયા બરાબર, દેહુરીઓની હાર છે, દેરીઓની શોભિત કિનારે ગિરદવાય, ચારે બાજુ ગોળાકાર શોભી રહી છે દેવરીઓ. એની ખૂબ સુંદર શોભા થાય છે. પહાડ ઉપર વૃક્ષો, વૃક્ષો ઉપર હિંચકા, એનો આનંદ છે ને. પહાડની નીચે તરફ જુઓ, અંદરની બાજુએ પાણી તરફ ત્યાં દેરીઓની લાઈન આવેલી. શોભિત કિનારે ગિરદવાય, અંદરની બાજુ જે ગોળાકાર છે એ દેરીઓથી ગોળાકાર બનેલો છે. અને એની શોભા નીચે તરફ, ઉપર તરફ પહાડ અને વન, નીચે તરફ જલ, અને વચ્ચેના ભાગમાં દેરીઓ. ઉપર જુઓ તો વન, નીચે જુઓ તો જલ, અને વચ્ચે દેરીઓની લાઈન. કેટલું સરસ સુંદર લાગે. અતિ શોભા સુંદર. એવી આ વજગોસર તળાવની શોભા ખૂબ સુંદર દેખાય છે. ઉપર વન બુજરક, ઉપરની તરફ મોટું વન છે વૃક્ષોનું. કઈ હિંડોલે હિંચક, અને ત્યાં કેટલાય હિંચકાઓ ઉપર આ બ્રહ્માંગનાઓ ઝૂલી રહી છે. કઈ ડારી પણ ઝુમત, એની સાથે કેટલીક ડારીઓ પણ હિંચકાની માફક ઝૂમી રહી છે. કઈ વિધ ખેલ કરત, અને ત્યાં બધી બ્રહ્માંગનાઓ જાત જાતના ભાત ભાતના ખેલ કરે છે, રમત રમે છે. ફિરતે આए ઘાટ લગ, ચારો ઘાટ બરાબર, હોજકસર તળાવના 4 ઘાટ છે. એ 4 ઘાટ વિવિધ પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે. ફિરતે આए ઘાટ પર, ફરી ઘાટ ઉપર પાછા આયા. ચારો ઘાટ બરાબર, 4 પ્રકારના ઘાટ છે ત્યાં આગળ. આ રીતે પાર પર આવેલા વનની શૃંખલા ચારો ઘાટો પર એક સરખી દેખાય છે. એમાં ન ક્યાંય ઓછી કે ન ક્યાંય વધારે. હવે પહાડની અંદરની શોભા કેવી છે, પહાડ ઉપરની શોભા બતાડી, પહાડની અંદરની શોભા, પહાડ અંદરની મહેલાતો છે, ટાપુઓ છે, એ બધાની શોભા કેવી છે એ હવે પછી બતાવીશ. તો આગુ ફિરતા ચબુતરા, હાથ લગતા આબ, પાણીને અડીને ચબુતરાઓ, જ્યાં પાણી ગોળ સર્કલ આવ્યું, પાણી અડે એવી જગ્યા, હાથ લગતા આબ. તો એ ચબુતરો ચોતરો છે, એ ચોતરા પર બેસો તો તળાવના પાણીને હાથ બોરવો હોય તો બોરી શકાય. એટલા અંતરે સરસ
મજાનો ચબૂતરો છે. હાથ લગતા આબ, આબ એટલે પાણી. એ ચોતરા પર બેઠીને હાથ નીચે કરો એટલે પાણીનો સ્પર્શ થાય. એટલે જ અંતરે લગ લગ દ્વાર ઉપર બને, ત્યાં ઠેકાણે ઠેકાણે દરવાજાઓ છે. જેની વિધ હોત મહેરાબ, એ દરવાજા છે એટલે મહેરાબ છે, કમાનો ડિઝાઇન. કોઈ ગળાકાર હોય, ગોળાકાર, કે કોઈ કાંગરા કાંગરા વાળી ડિઝાઇન હોય, એને મહેરાબ કહેવાય. તાલ અમે દ્વાર લગ લગ પૌરે બની બીચે પાલ. હવે તાલમાં, એ તળાવમાં પ્રવેશ કરવા માટે ઠેર ઠેર પૌરે બની બીચ પાલ. દરવાજામાં ઠેર ઠેર, પાળ ઉપર ઠેર ઠેર દરવાજા બનેલા છે, અને દરવાજા ઉપર મહેરાવ છે. જલકત હે થંભ, એટલે એ મેળાવ માટે થાંભલા જોઈએ, તો પછી 2 થાંભલા ઉપર કમાન આવે. આગળની બાજુએ થાંભલા ખૂબ ઝળકી રહ્યા છે. તો ભાલે તહે તાલ, અને એ થાંભલા એની કમાનો ને મેળાઓથી ખૂબ સુંદર શોભી રહ્યા છે. અને આ રીતે હોજ કોસ્તર તાલાબ એક સુંદર કૃતિ છે. પરમધામની અંદર આનંદ લેવા માટેની રાજ્ય મહારાજ અને સખીઓ અહીં આગળ આવી અને વિવિધ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરે છે, વિવિધ પ્રકારના ખેલ કરે છે. અને અહીં 60મી ચોપાઈ પૂરી થાય છે. તો આજે આપણે અહીંયા આગળ 60મી ચોપાઈએ વિરામ લઈશું. અને હવે પછી જયારે લેવામાં આવે ત્યારે સાથેથી આગળ 101 ચોપાઈ સુધી જઈશું, ત્યારે આ પ્રકરણ પૂરું થશે. તો સર્વ શ્રોતાગણને, સુંદર સાથને મારા પ્રણામ. સુંદર સાથજી, સર્વ શ્રોતાગણને મારા પ્રણામ. જે કોઈ શ્રોતા સાંભળતા હોય, વડીલ હોય, બધાના ચરણોમાં મારા પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને કોટાન કોટી પ્રણામ.